જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને બસ જો આજે છે ને બે ભાભી માંડવી વીણવા ગયા છે. પછી હું કપડાં ધોઈ અને થોડીક રસોઈ બનાવી, થોડીક માયા બનાવી. દિલોભાઈ અને બાપુ ને કાકા અને શીતલ ગયા હતા. હેભલ કાકા અને પાર્થભાઈ બે ફરવા ગયા છે. ભરતભાઈ ફોર વ્હીલ હમી કરતા હતા. હવે સ્ટીલના ખાટલા ભરાવાના છે તો શીતલ મૂકવા ગયા છે ભરાવા. મહેક કયું ની બાબા લઈ જવાનું વાઈટ જોવે છે. કોઈ એને બાબા લઈ નથી જતું. દિલુભાઈ શીતલથી આવીને નીંદર કરી લીધી છે ને હવે ઉઠી ગયા છે. હવે અમે રસોઈ બનાવી છે, દાળ ભાત ને શાક રોટલી. તો પછી જમી લેશું. નવો અમે જોનું લીધો છે. એનું નામ જોન રાખ્યું હે. જોન ના જોન જ રાખવું છે. જોઈ જોવે જો જોન ઓલો છે ને આપણે પહેલા લીધો હતો ને વાયડો બહુ હતો, દઈ દીધો. એ તમને વિડીયોમાં જોયો હશે તમે. આ બીજો લીધો છે. જોન જોન જો એ જીભ બહાર રાખીને મોઢું બંધ કર્યો. એની જીભ તો જરીક તો બહાર જ હોય. મોઢું બંધ રાખે ને એટલે જો એટલી જીભડી છે ને એની બહાર રીત. હું રમાડું જ છું. તમે હું પાલાને ઢગલો હરખો કરવા જાવ? હા કરી આવો. હા જાઓ. વાલા બે આવી ગયા માંડવી બેની. એના કપડા ધોયા. હજી અડધા ઓલી દોરીએ હું કઈશ. લાટ કપડા હતા ધોવાના તો. હાલો જો રોંઢણ વાહિંદા માંડ્યા થવા જ તે. હું દિલોભાઈ વાહિંદા કરતા હતા. દિલોભાઈ તાર માથું થાય ભાઈ બગડી ગયું ભાઈ મારા. જો અત્યારે છે ને ભાઈ ને માન બાપુ તને ભેહું પાતા જઈને ફેરવતા જાય છે. અને બે ભાભી વાહિંદા કરે છે ને અમે ભેગા કરવા આવ્યા. તમે કીધું ને બે જવા દઉં. અમારી ચંદા શું કરે છે? ચંદા કપાસિયા ખાય છે. આ ભેહ બહુ વૈડી છે. મારવા આવે છે. ના હવે આ બાયું બે કરે છે. કેટલાક રે બાયું આવે? ના હાલો ભાઈ વગડો બધો છે ને પાય ધોઈને બેસાડી દીધા છે. બધાને બાંધી દીધા છે. એ મસ્ત ચોખ્ખામાં બાંધ્યું છે. સવાર થાય ને તો કસકાણ કરી મેળશે. હવે તો ચોમાસું વહી ગયું એટલે એવું બધું હોય નહીં કાંઈ, પણ તોય વધારે કરે. મહેક અમારી જો ડાગો લઈને રમેશ. હાલો આજ તો ભરતભાઈ ને રમીલાબેન બે જો ભેહું ધોવા બેઠા છે. હમણાં જોજો કે અહીંયા ભર દે. જો ભરતભાઈ ના તો હેઠે હાથ આંબી જાય છે. ભેહ નીચી છે, પાટીઓ છે એટલે પછી હાથ આંબી જાય ને એમાં થોડુંક ઊંચું માણસ હળ્યું એટલે થોડુંક પ્રોબ્લેમ થાય. આજ તો જોશે ને અડદ સાફ કરવાનું હાલે છે. બપોરે ઉઠીને ચા પાણી પીને અડદ સાફ કરવા બેસી ગયા હતા. એટલે કે બે ભાભી ને હું ને બધા કરતા હતા. અને માને થોડુંક ખાણ ભરવાનું ને એ બધું કામ હતું તો એ બધું એ કરતા હતા. ને અમે અડદમાં એવું છે કાકરી હે કોક તો આ હે ને વીણીને સાફ કરી નાખીને તો પછી આમાં તેલવાળો હાથ ફેરવી અને થોડાક દી ઠાર ઝાકર દઈ અને પછી ભવડી નાખશે ઘંટલામાં. અને પછી પાછું ઠાર ઝાકર દે ને એટલે એવી રીતના 2-3 વાર સસડાવે ને ઘંટલામાં એટલે સોતરી બધી અલગ પડી જાય. એટલે હે ને આપણે જેવી વેસાતી દાળ લઈને એમ જેવી થઈ જાય. પણ આમાં કાહટી બહુ કરવી પડે, નકર તો આ થાય નહીં કોઈ વાતે વાર લાગે. આમાં સોતરી ઉતરતા હતા એટલે એવું છે. તો જો અત્યારે હે ને વીણવાનું કામ ચાલુ છે.
તો કેટલા દિવસથી જો વાટ જોતા હતા માંડવીના ઠેસરની, તો અત્યારે જો આવે છે પણ એ આયલું આવે જો ડગી 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 કેવી રીતે આવે જુઓ તમે. હા ધીમું ધીમું આવે છે ને કેમ પોગડ્યું છે, બહુ મોટું છે, ડબ્બો મસ્ત છે. જોજો હમણાં તમે ઓપનર નવું આવ્યું, નવી સિસ્ટમનું નવું ઓપનર હો. જોજો હમણાં આવે જ છે. ન નડે, રોગે રોગે ઊભી કરો મને. આ ગાય હમું જોજે ભાઈ જીરી. જો આ નવું ઓપનર છે. ઓલા બધા પેઠા જો દેખાય જો છે સર. ડબ્બો હે ડબ્બો. આમાં પાલો રહી જાય, માંડવી રહી જાય ને બધું આમાં ને આમાં. આગળ આયલું જાહે ને પાથરા ઉપાડે જાહે બધા આદમી. એવી રીતે છે. માથે હા ઉપર દેખાય છે ને એવડો ભાઈ માંડવી ન્યા માંડવી જાય છે. અહીંયા ઠાઠે પાલો નીકળશે. હાલો ત્યારે તો આપણે જોઈ આવીએ ને ઘડીક વાર કામ પણ કરી આવીએ. અહીંયા ઉપર માંડવી જાય. ચાર્જિંગમાં મૂકવા દીધો. ઓહો દૂરતા જેવું ડે. ધૂળ બહુ ઉડે છે. આ બાજુ બહુ ધૂળ ઉડે છે. નકતા નતો વાંધો આવતો. હાલો હવે ઘર ભેગા થાય. જોતા આ માંડવી ખરી ગયેલી. હા વીણવામાં તમારે રોહો તમારે ભાવ વયો જાય. જોતા હાલો મિત્રો, હાલો આ સ્ટેશનમાં માંડવી થરે હવે મિત્રો તો આમ જો તો હાલો મિત્રો ટ્રેક્ટરના થોડું હાલો ટ્રેક્ટરમાંથી હવે હરાવવાની છે માંડવી અને તમારી સહાય પાસ કરજો. હાલો હવે માંડવી હવે થવાની છે. હાલો માંડવીમાં હવે માંડવી થવાની છે મિત્રો. કેમ તો હાલો મિત્રો માંડવી થવાની છે. નાલો સ્ટેશન આવી ગયું છે. હવે સ્ટેશનમાંથી માંડવી ઉતારવાની છે. વાલુનાનો વિડીયો ઉતાર લુગડું લેવા જ્યાં પછી એટલે आगे भी जा धूल उड़े आगे भी जा ભાઈ